આજનો આપણો ટોપિક છે 2.7.3 અંકગાણિતીય ગણતરીના પરિણામોમાં અનિશ્ચિતતા નક્કી કરવાના નિયમો, એટલે કે રાઉન્ડ ઓફનો નિયમ ખરો, પણ અગણતીય ગણતરીમાં અહીંયા પણ 3 નિયમો છે વિદ્યાર્થી મિત્ર. આ 3 નિયમો ખાસ નોંધ લેવાની છે. જઈએ આપણે નિયમ નંબર 1 તરફ. પહેલા નિયમમાં લાગુ પડે છે શું એ જરા જોઈ લઈએ. તો નિયમ નંબર 1, આની અંદર આપણે ઉદાહરણથી શરૂઆત કરીશું સમજવા માટે, કારણ કે ઉદાહરણ વગર મજા નહીં આવે, ગોખવું પડશે તમારે. ઉદાહરણ લઈએ કે ધારો કે તમારી પાસે પાતળી, ઉદાહરણમાં આપણે એક પાતળી લંબચોરસ તકતી પસંદ કરી. શું પસંદ કરવામાં આવ્યું? પાતળી લંબચોરસ તકતી. ધારો કે તેની લંબાઈ આપણને આપેલી છે, લંબાઈ L બરાબર, ચોપડી પ્રમાણે લઈ લઉં છું, 16.2 સેન્ટીમીટર. પહોળાઈ તમને આપવામાં આવી છે B, 10.1 સેન્ટીમીટર આપેલ છે. ઓકે, સેન્ટીમીટરમાં છે એટલે આનો મિનિંગ એવો થયો કે આ મીટર પટ્ટીમાં મપાયેલ હશે. તો હું અહીંયા કહી શકું, આ ખાસ નોંધ લેવી, મીટર પટ્ટીનું લઘુત્તમ માપ કેટલું હોય તમને ખબર હશે. મીટર પટ્ટીનું લઘુત્તમ માપ કેટલું હોય? આગળ ભણી ગયા છે 0.01 સેન્ટીમીટર. મીટર પટ્ટીનું લઘુત્તમ માપ, સોરી આ તો વધારે પડતું વર્નિયરનું લખાઈ ગયું. મીટર પટ્ટીનું આવે 0.1 સેન્ટીમીટર. સેન્ટીમીટરમાં, મીટરમાં એ સાચું હોત 0.01. ઓકે, ચાલો આગળ વધીશું. હવે મારે આના નિરપેક્ષ ત્રુટિ, તો આની નિરપેક્ષ ત્રુટિ કેટલી થાય? તો અહીંયા કહી શકાય કે તેના માપનમાં નિરપેક્ષ ત્રુટિ કેટલી થશે? તો એટલી જ થાય ભાઈ. કેટલી? તો કે ભાઈ 0.1 સેન્ટીમીટર હોય. કેટલી હોય? 0.1 સેન્ટીમીટર. ચલો તો ભાઈ હવે લંબાઈ શું મળે? નિરપેક્ષ ત્રુટિ સાથેનું મૂલ્ય, નિરપેક્ષ ત્રુટિ સાથેના મૂલ્ય નિરપેક્ષ ત્રુટિ સાથે મારે લખવું છે. તો મને હવે લંબાઈ કેટલી મળશે? તો હું અહીંયા કહી શકું કે L બરાબર કેટલું છે આ મૂલ્ય? 16.2 પ્લસ લઘુત્તમ માપ શક્તિ એમાં ઉમેરવામાં આવે, પ્લસ ઓર માઇનસ, અને પછી લખીશું અહીંયા સેન્ટીમીટર. ચલો B કેટલું છે? તો કે ભાઈ 10.1 પ્લસ ઓર માઇનસ 0.1 સેન્ટીમીટર, એટલે બંનેમાં નિરપેક્ષ ત્રુટિ ઉમેરી દેવામાં આવેલી છે. તો મને આ પ્લેટનું ક્ષેત્રફળ મળી જશે, લંબચોરસનું ક્ષેત્રફળ. તો એ લખી શકું ક્ષેત્રફળ A બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ઉપર છે, આ છે એ તમારું નિરપેક્ષ ત્રુટિ સાથેનું મૂલ્ય, એટલે આને આવું લખાય L પ્લસ ઓર માઇનસ ડેલ્ટા L. આ પણ આ રીતે લખાય B પ્લસ ઓર માઇનસ ડેલ્ટા B. આવું લખો તો વધારે સારું રહે. ઓકે, ચલો તો હવે કિંમતો મૂકવા જઈએ. તો A બરાબર કેટલા થશે? તો A બરાબર લંબાઈ તમારી પાસે છે 16.2, ગુણાકારમાં પહોળાઈ છે 10.1, બંનેને આપણે ગુણી નાખશું તો લગભગ નિયર અબાઉટ મૂલ્ય 163.62 સેન્ટીમીટર સ્ક્વેર. આટલું મૂલ્ય તમને મળે છે. શું મળે છે? ક્ષેત્રફળ. આના ઉપરથી મારે જોઈએ પ્રતિશત ત્રુટિ, કારણ કે પ્રતિશત ત્રુટિ ઉપર જ છે આખું નિર્ભર. તો આપણે અહીંયા કહી શકીએ પ્રતિશત ત્રુટિ તમે આમાં લગાવો આ સૂત્રમાં તો શું થાય ખબર છે? ડેલ્ટા, પહેલાં તો નિરપેક્ષ, આના આધારે તમને અહીંયા નિરપેક્ષ પહેલાં આવી રીતે મળી શકે, સાપેક્ષ કહેવાય, સાપેક્ષ ડેલ્ટા A અપોન A. પણ આપણે તો અહીંયા શું જોઈએ? પ્રતિશત, એટલે 100 વડે એને મલ્ટિફિકેશન, એટલે ટકામાં આવશે. એવી જ રીતે અહીંયા ડેલ્ટા L અપોન L ગુણાકારમાં 100%, પ્લસ ઓર માઇનસ અથવા પ્લસ ડેલ્ટા B અપોન B ગુણાકારમાં 100%. ચલો બધાના મૂલ્ય આપ્યા છે, વારાફરથી મૂકવા મળીએ. ડેલ્ટા એના છેદમાં શું આવશે? એ ક્ષેત્રફળ મળી ગયું. કેટલું મળ્યું? 163.62 ગુણાકારમાં 100 ઇક્વલ ટુ ડેલ્ટા L. અહીંયા ક્યાંક છે આપણી પાસે ડેલ્ટા L, આ રહ્યો 0.1. આજે નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા L કહેવાય. તો કેટલો છે? 0.1.
છેદમાં એલ કેટલો છે તમારી પાસે 62.2 ગુણાકારમાં 100 પ્લસ 0.1 છેદમાં 10.1 ગુણાકારમાં 100%. આ બધા મૂલ્ય તમને ટકામાં આપ્યા છે 100%માં. ચલો આની ગણતરી પહેલાં કરીએ તો શું થશે? ડેલ્ટા એ અપોન એ ગુણાકારમાં 100%. અહીંયા તેથી કરી નાખીશું ઇક્વલ ટુ અને ડિવાઇડેશનમાં કરો એટલે કેટલા થશે? તો કે ભાઈ 0.617% પ્લસ આનું મૂલ્ય મેં કીધું, આનું ડિવાઇડેશન આનું આવશે 0.99%. કેમ સાહેબ? 10 વડે ડિવાઈડ કર્યા છે તો એટલા જ આવવાના છે. ઓકે, સાર્થક અંક પ્રમાણે લઈએ તો અહીંયા 0.6% અને અહીંયા થઈ જશે 1.0%. બેનો સરવાળો કરીશ એટલે 1.6%. ડેલ્ટા એ છેદમાં આપણી પાસે લખેલું હતું અહીંયા 163.62. હવે મારે અહીંયા ડેલ્ટા એને કરતાં કરવો હોય તો આ સામે જશે એટલે અહીંયા ગુણાકારમાં આવશે, છેદમાં આવશે 100. છેદમાં શું આવશે? 100. ડિવાઇડેશન કરી નાખો. ડેલ્ટા એ સામે ટકા ઉડી જશે ભાઈ, એટલે કોઈ એવું ટેન્શન લેવાની જરૂર નથી. ગુણાકાર કરો અને ડિવાઇડેશન કરો. કેટલો આવશે? તો 2.61 લગભગ 792. ચલો સાર્થક અંક પ્રમાણે આને રાઉન્ડ ઓફનો નિયમ લગાવો. તો સાર્થક અંક પ્રમાણે હું આને 2 ડિજિટમાં લઉં તો અહીંયા તો 7 એક જ છે. આમાં 7 કાઢશો તો આગળ ઉમેરશો તો 2 થશે, તો 2 પાછા કાઢો એટલે શું થાય? 6.2 સેન્ટીમીટર સ્ક્વેર. આ મને નિરપેક્ષ ત્રુટિની ગણતરી કરી એમ કહેવાય. ડેલ્ટા એ ક્ષેત્રફળમાં મળી. શેમાં મળી? ક્ષેત્રફળ સ્વરૂપે મળે છે. પણ લંબચોરસનું મારે લંબચોરસનું ક્ષેત્રફળ છે. તમને ખબર છે કે લંબચોરસ તકતી લીધી છે અથવા પાતળી, આ તકતી જ કહી દો ને, નું ક્ષેત્રફળ, લંબચોરસ ક્ષેત્રફળ. તો એને મારે લખવું જ શું લખાય? એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ, આવું લખાય. તો એ કેટલો છે તમારી પાસે? તમે જોઈ શકો છો અહીંયા આપેલો છે 163.62 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ 2.6. અહીંયા આપણે લખી શકીએ સેન્ટીમીટરનો સ્ક્વેર. પણ આ પરફેક્ટ મૂલ્ય છે, મારે આને સાર્થક અંકમાં લાવવા છે. હવે શેમાં લઈ જવું છે? સાર્થક અંક માટે શેમાં લઈ જવું છે? સાર્થક અંક. આ ક્ષેત્રફળ સાર્થક અંકના સ્વરૂપમાં મારે ક્ષેત્રફળ જોઈએ. તો સાર્થક અંક પ્રમાણે તમારે લેવું હોય તો શું થાય? અહીંયા કેટલા થશે? તો પોઈન્ટ કાઢી જ નાખવાના. એટલે અહીંયા 6 છે, 5 કરતાં મોટા. રાઉન્ડ ઓફનો નિયમ કરો એટલે આગળ કેટલા થઈ જશે? 164. પ્લસ ઓર માઇનસ અહીંયા 6 છે, એ પણ શું છે? 5 કરતાં મોટા. કાઢી નાખશો એટલે કેટલા થઈ જશે? 3. અહીંયા લખી શકાય મીટર સ્ક્વેર. તો આ 3 શું આવ્યું? તો આપણને અહીંયા કીધું છે કે અનિશ્ચિતતા અંકગણિતી ગણતરીના પરિણામમાં. તો આ મને જે મળી એ શું મળી? તો કહી શકાય અનિશ્ચિતતા અથવા ત્રુટિ મળી. શું મળી? ત્રુટિ અથવા શું કહી શકાય? અનિશ્ચિતતા. અનિશ્ચિતતા મળી એવું આપણે કહી શકીએ છીએ, અથવા ત્રુટિ અથવા નહીં. તો આ જે ગણતરી કરી એ આપણને અનિશ્ચિત ત્રુટિ મળી. કેટલી મળી? પ્લસ ઓર માઇનસ 3. એટલે કે પ્લસ આનું મૂલ્ય કેટલું આવે? આનો મિનિંગ શું તમે એ પહેલાં સમજી લો. પ્લસ ઓર માઇનસનું 3 માઇનસ કરી દો એટલે 161 થી 3 પ્લસ કરો 167ની વચ્ચે આનું મૂલ્ય આવે એમ કહે છે. એટલે 3 નિરપેક્ષ ત્રુટિના કારણે આવું થયું. ત્રુટિના અનિશ્ચિતતાના કારણે આવું તમને મળે છે. સેકન્ડ આપણે જઈએ નિયમ નંબર 2 પદ તરફ. તો આ નિયમ શું સમજાવે છે કે કોઈપણ પદાર્થની કોઈપણ સાર્થક અંક સાથે જો નિરપેક્ષ ત્રુટિ શોધવી, મારે ક્ષેત્રફળની શોધવી, ત્યાં પ્રશ્ન એ રીતે પૂછાય. નિરપેક્ષ ત્રુટિ શોધવાની, પણ કોની શોધવાની છે? ક્ષેત્રફળ સાથે. તો આ રીતે મને ત્રુટિ મળી, અને એ પણ સાર્થક અંક લગાવીને, એમનેમ નહીં. બીજો નિયમ શું કહે છે કે કોઈપણ પ્રાયોગિક મૂલ્યમાં n સાર્થક અંકો આપેલા હોય. શું કીધું મેં? કોઈપણ પ્રાયોગિક મૂલ્યમાં, કોઈ પ્રાયોગિક મૂલ્ય આપ્યા છે સપોઝ, અને આની અંદર n સાર્થક અંકો છે. કેટલા છે? n સાર્થક અંકો સુધી દર્શાવેલ છે. ત્યાં સુધી આપણને દર્શાવવામાં દર્શાવેલ હોય તો ગમે તે તમે સંયોજન કરો. કયો સંયોજન? સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. તો એની અંદર પણ n સાર્થક અંકો આવવા જોઈએ. n સાર્થક અંકો સુધી આવવા જોઈએ. મૂલ્ય સુધી મૂલ્ય લેવામાં આવે છે.
લેવામાં આવે છે। જો તમે આમાં એનની જગ્યાએ સાર્થક અંકમાં ઘટાડો કરો તો સંયોજનના સાર્થક અંકમાં પણ ઘટાડો થાય, એટલું યાદ રાખવાનું। એટલે સંયોજન કરો છો એ પહેલાં તમારું જે મૂલ્ય છે એમાં જેટલા સાર્થક અંક એટલા જ આમાં લેવાના છે, બસ એટલું યાદ રાખવાનું છે। પણ એક થોડું ડિફરન્સ એ છે, ઉદાહરણ લઈએ એક બાદબાકીમાં। શું બાદબાકીમાં ડિફરન્સ છે? સપોઝ મેં અહીંયા એક લખી નાખ્યું કે 12.9 એક મૂલ્ય છે ગ્રામમાં, મારે એમાંથી 7.06 બાદ કરવા છે। 7.06 બંને ગ્રામમાં જ છે, તો શું થાય? તો 5.84 ગ્રામ જવાબ આવ્યો। શું આવ્યો? 5.84 ગ્રામ જવાબ આવ્યો। પણ બાદબાકીની અંદર આપણે જ્યારે પણ બાદબાકી કરીએ છીએ ત્યારે શું લઈએ? સાર્થક અંકો નથી ગણવામાં આવતા। શું ગણવામાં આવે છે? બંનેના સાર્થક અંકો 3 છે। જુઓ બંનેમાં સેમ જ છે, બાદબાકીમાં બંનેના આપણે લખીએ અહીંયા, બંનેના સાર્થક અંક 3 છે। સાર્થક અંકો 3 છે। પણ સરવાળા બાદબાકીમાં, પરંતુ સરવાળા કે બાદબાકીમાં શું ગણો છો તમે? યાદ કરો, સરવાળા બાદબાકીમાં સાર્થક અંકો ગણવામાં આવતા નથી। સાર્થક અંકો નહીં, પરંતુ શું લેવામાં આવે છે? દશાંશ ચિહ્નવાળા અંકો। શું લેવામાં આવે છે? દશાંશ ચિહ્ન પછીના અંકો ધ્યાનમાં લેવામાં આવે છે। અંકો ધ્યાનમાં લેવામાં આવે છે, આ ખાસ નોંધ લેવી માટે। આ મૂલ્ય શું થશે? તો અહીંયા જુઓ, પોઈન્ટ પછી એક, દશાંશ પછી એક અંક છે, અહીંયા દશાંશ પછી 2 છે, તો લઘુત્તમ કયું છે? 1। તો આ મૂલ્યને મારે લખવું હોય તો 5.8 લખાય। કેમ કે આ 4 છે એ 5 કરતાં નાના છે, એટલે આગળ કશું ઉમેરાશે નહીં, માટે આનો જવાબ સાચો કયો કહેવાય? 5.8 ગ્રામ। આ ફિઝિક્સ માટે આ નિયમો ખૂબ ઉપયોગી છે। જઈશું આપણે ત્રીજા નિયમ તરફ। ત્રીજા નિયમમાં એમ કહે છે કે સાર્થક અંકોના મૂલ્યના અંક સહિત, જોઈએ આપણે ત્રીજો નિયમ, એટલે તમને વધારે ખ્યાલ આવશે। નિયમ નંબર 3 શું કહે છે? આ બે નિયમમાં તમને ખ્યાલ આવી ગયો। બાદબાકીમાં આપણે શું કરીએ? સરવાળા બાદબાકી વાપરતા નથી। હવે એમ કહે છે કે સાર્થક સંખ્યાના મૂલ્યમાં માત્ર એના અંકો નથી ગણવામાં આવતા, એમ કહે છે। માત્ર એના અંકો પર આધારિત નથી, પરંતુ સંખ્યા પર પણ આધાર રાખે છે, એવું કહી શકાય। તો અહીંયા શું લખીશું કે સાર્થક સંખ્યાના મૂલ્યમાં અંકો સહિત, મૂલ્યના અથવા મૂલ્યમાં અંકો સહિત દર્શાવેલ સાપેક્ષ ત્રુટિ, એની અંદર શું આવે છે? સાપેક્ષ ત્રુટિ માત્ર n પર, એટલે કે n સાર્થક અંક પર, એટલે અંકો પર આધારિત નથી। n પર આધારિત નથી, જેમ અહીંયા મેં n લીધો હતો ને સાર્થક અંકો, એના પર આધારિત નથી। તો શેના પર આધારિત છે? પરંતુ તે સંખ્યા પર આધારિત છે। તે શું છે ભાઈ? સંખ્યા પર આધારિત છે। સમજીએ આના પણ ઉદાહરણ દ્વારા। આપણે એક ઉદાહરણ લઈશું, આમાં પણ શું કહેવા માગે છે કમ્પ્લીટલી। તો આપણે શું કરીશું કે ધારો કે કોઈ દળ લીધું મેં, m બરાબર 10.2 ગ્રામ। કેટલું દળ લીધું? મૂલ્ય બધા ચોપડી પ્રમાણે લીધેલા છે, તો તમારે એ પ્રમાણે કન્ડિશનમાં જવું। અચ્છા, હવે આનું લઘુત્તમ માપ શક્તિ, એટલે કે આપણે આને માપવામાં આવે તો ચોકસાઈ શું? માપનમાં ચોકસાઈ શું અહીંયા લખી શકાય? માપનમાં ચોકસાઈ કેટલી થાય? 0.01। તમને ખબર છે 10 ની -3 એટલે ±0.01 ગ્રામ તરીકે લઈએ છીએ। અચ્છા, આની પ્રતિશત ત્રુટિ શોધવી તો સૂત્ર શું છે? હમણાં જ શીખવાડ્યું પ્રતિશત ત્રુટિ માટેનું। પ્રતિશત ત્રુટિ ± ડેલ્ટા m, એટલે આ ડેલ્ટા m છે, માપનમાં ચોકસાઈ એટલે ડેલ્ટા ઉપર m છે, ગુણાકારમાં 100%, આવું કંઈક લઈએ છીએ। મૂકો કિંમત। શું લખશો આની અંદર? ± ડેલ્ટા m 0.01 છેદમાં 10.2 ગુણાકારમાં 100%। તમે આનું સાદું રૂપ આપો તો કેટલું મળશે? 100 વડે ગુણીશ એટલે 1/10.2 થઈ જાય, તો સિમ્પલ લોજિક છે।
અને સેકન્ડ પ્લસ ઓર માઇનસ 0 પોઈન્ટ તમે ડિવાઈડ કરો છો તો કેટલું આવશે તો કે ભાઈ 98,0,3,4,2 સપોઝ એટલું આપણે લીધું. ચલો આને સાર્થક અંકોમાં ફેરવી નાખો શું થાય. તમે આને સાર્થક અંકોમાં ફેરવો એટલે અહીંયા 8 છે, 8 એ 5 કરતાં મોટા છે એટલે આમાં 1 10 થઈ જાય, આગળ આવી જશે એટલે 1.0 પણ 0 આપણે 0.0 લખતા નથી તો અહીંયા આપણને મૂલ્ય કેટલું મળે છે 1% મળ્યું. કેટલું મૂલ્ય મળ્યું તમને 1%. ચલો આવું જ આપણે એક બીજું મૂલ્ય લઈએ. બીજા માપનમાં સેમ આવી જ મારે એક ગણતરી લેવી છે. બીજું એક માપન લઉં છું કે એની અંદર દળ એમ બરાબર ધારો કે 9.89 ગ્રામ છે. આ ક્યાં આપ્યું છે ખબર છે? ચોપડીમાં જ આપ્યું છે ભાઈ. એની ચોકસાઈ છે તો એની એ જ રહેવાની, બદલાવાની નથી. આના કરતાં આ મૂલ્ય કેવું છે? ઓછું છે. ચલો તો પ્રતિશત ત્રુટિ તરફ આગળ વધીએ. તો પ્રતિશત ત્રુટિમાં ડેલ્ટા એમ પ્લસ ઓર માઇનસ અપોન એમ ગુણાકારમાં 100%. પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એમ કેટલો છે તમારી પાસે? 0.01 છેદમાં 9.89 ગુણાકારમાં 100%. આમાં પણ તમે ડિવાઇડેશન કરશો એટલે મૂલ્ય લગભગ મળશે પ્લસ ઓર માઇનસ 0.10 પછી 11122%. આમાં પણ મારે આ બધું કાઢવું હોય તો આ તો 0 જ છે ભાઈ, 5 કરતાં નાના જ છે અને કાઢી નાખીશ એટલે શું આવશે? પ્લસ ઓર માઇનસ 0 1%. તો આ બેમાં ડિફરન્સ તમે જોઈ શકો છો કેટલો આવ્યો. આમાં ખાલી 10.2 છે ને અહીંયા શું છે 9.89. પણ હું આને સાર્થક અંકમાં ફેર્યું તો આ 10 જ થઈ જાય. તો 10 પ્રમાણે ગણતરી કરત તો પાછું 1% આવત અને મેં પરફેક્ટ મૂલ્યથી ગણતરી કરી તો 0.1% આવ્યો. તો બહુ આ ડિફરન્સ છે. આ સમજવા માટે જ આપણે આની આજે ગણતરી કરી હતી. હવે આની અંદર એક બીજી એક વસ્તુ એમ કહે છે કે જો તમે રાઉન્ડ ઓફ વાપરો છો, સપોઝ આપણે એક મૂલ્ય છે આપણી પાસે, કયું હતું મૂલ્ય? 9.89 અથવા એક બીજું લઈએ, એક બીજું ઉદાહરણ દ્વારા જ સમજીએ કે સપોઝ તમારી પાસે એક મૂલ્ય છે 9.58. આનું વ્યસ્ત કરો અને પછી એનો સાર્થક અંક લો. આનું વ્યસ્ત કર્યા પછી હું સાર્થક અંક લઉં તો શું થાય? 1/9.58 ઇક્વલ ટુ 0 પોઈન્ટ સમથિંગ આવશે કંઈક. તો ધારો કે 10, 53, 84, 13 આવું કંઈક આપ્યું છે. આવા અંકો મને મળ્યા. સમજી લેજો ખાસ કે આવા અંકો મને મળે છે. શું થશે હવે તમે જુઓ. રાઉન્ડ ઓફ વાપરો. અહીંથી બધા જ કાઢી નાખવા છે. 3 સાર્થક અંક જોઈએ, સંખ્યા 3 અંક સુધી જોઈએ તો અહીંયા શું વાપરીશું? રાઉન્ડ ઓફનો નિયમ. જોજો ખાસ, પછી હું તમને નિયમ સમજાવું છું. રાઉન્ડ ઓફનો નિયમ વાપરશો તો આ મૂલ્ય કેટલું મળશે? 0.104 મળ્યું. કેટલું મળ્યું? 0.104. અચ્છા, હું આનું પાછું વ્યસ્ત કરું. જો આનું જ વ્યસ્ત કરું તો મને આ મૂલ્ય મળવું જોઈએ. તો મને નથી મળતું. કેટલું મળે છે? તો 9.62 મળે છે ભાઈ. કેટલું મળે છે? 9.62. પણ જો મેં એક અંક વધારે રાખ્યો તો આ કેમ આવું કર્યું? કારણ કે અહીંયા સાર્થક અંકો કેટલા છે? 3. તો મેં અહીંયા 3 સુધી સાર્થક અંકો પ્રમાણે રાખ્યું છે. પણ એક અંક વધારે રાખ્યો હોત ને તો મને આના નિયર અબાઉટ મૂલ્ય મળી શકે. કેવી રીતે? તો 8 છે એ કાઢી નાખીશ 5 કરતાં મોટા. તો હવે હું આ મૂલ્ય ધારો કે 0 પોઈન્ટ આટલા લઉં એટલે કે આ 3 છે એમાં એક ઉમેરી દો એટલે 4 થઈ જાય. મૂલ્ય આનું આ જ છે પણ એક અંક મેં વધારે લીધો છે. શું લેવામાં આવ્યો છે? એક અંક વધારે. તો આનું હવે જો હું વ્યસ્ત કરીશ ને વિદ્યાર્થી મિત્ર તો મને 9.58 જ મળે. તો આ સાચું કહેવાય. આનું વ્યસ્ત કરીએ છીએ તો આ મળે ને એનું વ્યસ્ત કરો તો આ મળવું જોઈએ ને પાછું. તો અહીંયા રાઉન્ડ ઓફનો નિયમ આમાં શું કહે છે? ત્રીજા નિયમમાં કે બહુ ગણતરીમાં, એટલે આ ગણતરી થઈ બહુ ગણતરી એટલે ડિવાઇડેશન, સચોટ માપ 1 કરતાં દરેક માપનમાં જે સાર્થક અંક હોય એના કરતાં એક સાર્થક અંકનું મૂલ્ય વધારે રાખવામાં આવે છે રાઉન્ડ ઓફ કરો ત્યારે. નકર શું થાય? રાઉન્ડ ઓફનો નિયમ પડાતો નથી, એનું ઉલ્લંઘન થાય છે. કારણ કે એ તમે જોઈ શકો છો કે તમે જો આમાંથી 3 જ સાર્થક અંક લીધા અને તમે આગળ કર્યું તો જવાબ પરફેક્ટ પાછો વ્યસ્ત કરવાથી નથી મળતો. તો આ ખોટું પાડી શકે. તો અહીંયા એમ કીધું કે એક સાર્થક અંક વધારે લેવાનું. જ્યારે આવું થાય તમારે વ્યસ્ત કરવાનું ત્યારે યાદ રાખવાનું કે એક મૂલ્ય વધારે લેવામાં આવે છે સાર્થક અંકમાં તો જ પાછું વ્યસ્ત એનું કરો એટલે પાછું એનું એ જ મૂલ્ય આવે છે. કારણ કે જેનું વ્યસ્ત કરો ને એનું પાછું વ્યસ્ત કરો તો એનું મૂલ્ય આવવું જોઈએ. નથી આવતું તો એના માટે આ કીધું કે રાઉન્ડ ઓફ કરતાં પહેલાં સાર્થક અંક હોય એના કરતાં એક વધારે અંક રાખવાનો. બસ આટલું સિમ્પલ લોજિક યાદ રાખો.
તો તમને આ જલ્દી મગજમાં ઉતરી